15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસીમાં આવેલી કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીના સ્થાનિક કર્મચારીઓને ન્યાય અપાવવા 100થી વધુ સ્થાનિકો અને સરપંચો કલેક્ટર કચેરીએ પહોંચ્યા. દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કોન્ટિનેન્ટલ કાર્બન ઇકો ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ ગેલંડા ખાતે કાર્યરત સ્થાનિક કર્મચારીઓની લાંબા સમયથી પડતર ફરિયાદો, કાર્યસ્થળ પર થતા માનસિક ત્રાસ, ભેદભાવપૂર્ણ વર્તન અને ફરિયાદોના નિકાલમાં થયેલા વિલંબના મુદ્દે અંદાજે 100થી 150 સ્થાનિક લોકો અને સ્થાનિક કર્મચારીઓ, તેઓના પરિવારજનો તથા આજુબાજુના ગામોના સરપંચો દ્વારા એકત્રિત થઈ જિલ્લા સમાહર્તા ભરૂચને સંયુક્ત આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં રજૂ કરવામાં આવ્યું છે કે સ્થાનિક કર્મચારીઓ દ્વારા કંપનીના HR ડિપાર્ટમેન્ટ સમક્ષ અગાઉથી લેખિત ફરિયાદો, વ્યક્તિગત જવાબો તથા જરૂરી પુરાવા રજૂ કરવામાં આવ્યા હોવા છતાં આજ દિન સુધી ફરિયાદોનો કોઈ કારણસર અને અંતિમ લેખિત નિકાલ કરવામાં આવ્યો ન હોવાના આક્ષેપ થયા હતા. સ્થાનિક લોકોએ એ આક્ષેપ કર્યો કે ઇન્સ્ટ્રુમેન્ટ ડિપાર્ટમેન્ટના મેનેજર વિનોદ ઉપાધ્યાય દ્વારા લાંબા સમયથી કર્મચારીઓ સામે માનસિક ત્રાસ, અપમાનજનક વર્તન, શિફ્ટ ચેન્જ બાબતે ભેદભાવ અને અનાવશ્યક દબાણનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ઇલેક્ટ્રિકલ HOD દીપકભાઈ પટેલ દ્વારા પણ કેટલાક પ્રસંગોએ કર્મીઓ સાથે કડક અને દબાણપૂર્વક વલણ અપનાવવામાં આવ્યું હોવાના તથા મંજૂર રજા અને ઇન્ક્રીમેન્ટ બાબતે ધમકીજનક ટિપ્પણીઓ કરવામાં આવી હોવાના મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવ્યા છે. વધુમાં કર્મીઓએ રજૂઆતમાં જણાવ્યું કે HR ડિપાર્ટમેન્ટના જવાબદાર અધિકારી લલિતભાઈ પરમાર સમક્ષ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં ફરિયાદોના નિકાલ માટે કોઈ અસરકારક, નિષ્પક્ષ અને સમયબદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિક કર્મીઓ અને તેઓના પરિવારજનોમાં ભારે અસંતોષ, અસુરક્ષાની લાગણી અને માનસિક તણાવનું વાતાવરણ સર્જાયું છે. સ્થાનિક આગેવાનો અને સરપંચોએ ચેતવણી આપી હતી કે જો 15 દિવસની અંદર યોગ્ય, નિષ્પક્ષ અને કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિક કર્મીઓ, તેઓના પરિવારજનો, સ્થાનિક લોકો તથા ગ્રામ પંચાયતોના સમર્થન સાથે કંપનીના ગેટ ઉપર ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ લોકશાહી આંદોલન કરવામાં આવશે. આ પ્રસંગે સ્થાનિક લોકો, સરપંચોએ એક સુરે જણાવ્યું હતું. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આજરોજ અમે યુવા ક્રાંતિ ગ્રુપ થકી યુવા ક્રાંતિ ગ્રુપ દ્વારા આજે દહેજ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, જે આજે વિશ્વમાં સૌથી મોટામાં મોટો ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, છતાં પણ કહેવાય ને કે ઘરના છોકરા ઘંટી ચાટે અને બહારના છોકરા લોટ ખાય, એવી પરિસ્થિતિ આજે દહેજ જીઆઈડીસીમાં દેખાઈ રહેલી છે. બરાબર. આજે સ્થાનિક લોકોને, લોકલ લોકોને ત્યાં હવાનું પ્રદૂષણ ખાવાનું, જમીનનું પ્રદૂષણ વેઠવાનું, જળ પ્રદૂષણ, બધા જ પ્રદૂષણ આજે આપણને કંપનીઓ ભેટમાં આપી રહેલી છે. અને એની સામે શું છે કે નથી લેન્ડલૂઝોને નોકરી મળતી, નથી સ્થાનિકોને નોકરી મળતી, નથી સ્થાનિકોને કે નથી લોકોને નોકરી મળતી. અને નોકરી મળે છે તો પણ ત્યાં એમને આર્થિક ટોર્ચર કે માનસિક ટોર્ચર કરીને એમને કાઢી મૂકવામાં આવે છે. કોઈ બી ફોટ મલાવી એમને કાઢી મૂકવામાં આવે છે. અને કેટલા પણ કિસ્સા આજે તમે દહેજ ઇન્ડસ્ટ્રીમાં જોઈ શકો છો. આજે તમે જોઈ કોન્ટિનેન્ટલ કાર્બન છે, એવી તો દહેજ ઇન્ડસ્ટ્રીમાં કેટલી કંપનીઓ છે જે સ્થાનિકોને, લોકલોને આ રીતે માનસિક ટોર્ચર કરીને કાઢવા માટે આગળ વધી રહેલી છે, કાઢી રહેલી છે. અને એની વાત રહી કે લેન્ડલૂઝોને લેખિતમાં આપ્યા છતાં પણ જો રોજગારી ના મળતી હોય તો એના જેવી મોટી કોઈ વાત નથી. આજે અમે સોશિયલ મીડિયા માધ્યમથી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે. એના માધ્યમથી ગુજરાત ગવર્મેન્ટને, ભારત સરકારને મેસેજ આપવા માગીએ કે સાહેબ, આવા મુદ્દાઓ તમે ધ્યાન પર લો. જો સ્થાનિકોને રોજગારી નહીં મળે તો સ્થાનિકો ક્યાં જશે? અને આવી જ એક વાત બીજી એક કંપનીમાં ચાલી રહી છે કે ત્યાં સ્થાનિકોને, લોકલોને ટાર્ગેટ કરવામાં આવે છે, માનસિક ટોર્ચર કરવામાં આવે છે. આવી અણગરી ત્યાં ખૂબ પ્રમાણમાં વધી ગયેલી છે. અને જો આવું નવું થશે ને આનું જો સોલ્યુશન નહીં આવે તો અમે કંપની પર, કલેક્ટર કચેરીએ 200, 500, 1000, 1500 જેમ બને વધુની સંખ્યામાં આંદોલન કરીશું. અને જે પણ કંઈ થશે, બરાબર, એની સંપૂર્ણ જવાબદારી જે તે કંપનીની, હું જે કહી રહેલો છું એ જે કંપનીના મેનેજમેન્ટની રહેશે. કંઈ પણ થશે એની જવાબદારી, બરાબર. પોલીસને પણ અમે હવે બધું આગળ જે છે સ્ટેપ બાય સ્ટેપ કાર્યવાહી કરી રહ્યા છે. જો આનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આનું આંદોલન કરીશું. એટલે દહેજની જે કંપનીઓ છે તે આના પર ધ્યાન આપે, નહીં તો અમે ઉગ્ર આંદોલન કરવા તરફ આગળ જઈ રહેલા છે.